બોલો મહારાજા. બેસવાની વ્યવસ્થા કરો. અત્યાર સુધી શું કરતા હતા? બેસો. અરે પ્રધાનજી, આસન સરખી રીતે લગાવો. મહારાજા ઓનલાઈન આવી તો આવું થાય તો બેસો. અરે પ્રધાનજી, 25 વર્ષથી મારી સાથે તમે કામ કરો છો, આસન પણ લગાવતા આવડતું નથી. સરખું લગાવો. આટલું બધું હલકું છે તે વરા પાણી પી જાય હવે તો આપણે હવે ચાલશે ને? હા પ્રધાનજી, હાર કહી તો બેસો ને. મરચો ખાઈને વધારે આવ્યું લાગે. અહીંયા બી છે હરિયાજે સગુણા ના કરમે ગરે દેવ ભૂલા રે પડ્યા. હે આવી મોજ પિંગલ ઘડની માં સગુણા ના કરમે ગરે દેવ ભૂલા રે પડ્યા. કયું નગર છે, કયું રાજ ચાલે છે, આ ભાઈને પૂછી જવું. અરે ભાઈ, આ કયું નગર છે અને કયા રાજા રાજ કરે છે? ઓ નગર તો અહીં ના ઉમેરાય, પૂછવું પડશે મહારાજ. એવું છે? પૂછવું હા, પૂછી લો. પછી તા કરો ને હાજર જે ચોજ વાહન જમા કરો. લ્યો. અરે મહારાજા, બોલો પ્રધાનજી. આ કયું નગર છે ને કોણ રાજા રાજ કરે છે? અરે આ બિંગાઈ હેડ છે અને રાજા ભૈયા રાજ કરે છે. ભલે મહારાજા. અરે ભાઈ, આ પેંગલ ગઢ છે ને રાજા પડિયા રાજ કરે છે. પડિયા રાજા રાજ કરે છે. જો કહો, અહીંયા દાદા આયા છે, તમને મળવા માંગે છે. પોખરણગઢથી આવું છું, રાજા અજમલની દીકરી બેન સગુણા સપનનું શ્રીફળ લઈને આવી છું. કોણ હતા તમે? દાદા. સરગન નો જમ અહીં ગાડી બે ચાલે તાઈ જ ચોથા નો લાવ કોણ? હે કરી બતાવો. એક હોમ ઉભી હે તો ભગવાન જીવો હા. એ દાદો, બીજો આપણે હા. અને ત્રીજો હરમોહન દાદો, એવું છે. બીજો કોઈ નહીં. તમે સમજો. હા યા દાદા વાળા. એટલે ભાઈ, ગોર દાદા છે, તમારા મહારાજાને મળવા માંગે છે એમ કેવું છું. હા ત્યાં કજો કહું. અરે મહારાજ, બોલો પ્રધાનજી. પાછળ તમે દાદો આયા. અરે પ્રધાનજી, સરખી રીતે પૂછી લો. લે ભાઈ હર તેને મારી મારી તોડી નાખ્યો. એટલે શું કીધું તમે? તમારા દાદો આયા એમ કહી તું. એટલે દાદો નહીં, તા ગોર મહારાજા આયા છે અને તમને મળવા માંગે છે. પણ એ પ્રભુ કોને? હા. અરે મહારાજા, બોલો પ્રધાનજી. કોઈ ઢોલ લેવા આવ્યો. આપણા રાજમાં ક્યાં ખોટ છે? ગાડું ભરીને આપી દો. એવું એમ? લાય ટ્રેક્ટર ગાડું વાડું એટલે મારે શું કરવું ટ્રેક્ટર? ગોળ ભરવા. એટલે હું તો બાઇક લઈને આવે છું. તો ગોળ લેવા એમ કોણ? એટલે ગોર લેવા નહીં, તા તમારા મહારાજને કુંવર કુંવર છે? હે કુંવર. ના ભાઈ ગુવર ગુવર તો શકવાનું મહારાજ ને નહીં. પૂછી લો કુંવર છે કે નહીં. ગુવર નહીં મહારાજ, આપણા રાજમાં ગુવર ખરો? અરે પ્રધાનજી, સરખી રીતે પૂછી લો. હરખું બોલો તો ખબર પડે. અને મારી મારી તોડી નાખવાની. એટલે બેરો બેરો ને ખરખરું સંભળાવી દે કોણ ખુલ્લા. આ તમારા મહારાજા જેવા છે ને આ તમે આ શું પહેર્યું આવું બધું? આ એ તો એવું કરવું પડે. મહારાજ તો ટનાટન દેખાય, પ્રધાન જેવો હોય. તમ આ ઓરિજિનલ પાઘડી ઘેર માં લઈને આવ્યો મહારાજ ની ઘેર થી એવી. આ નકલ. અરે તમારા મહારાજને દીકરો છે, દીકરો. મહારાજ દીકરો ખરો આપડે? અરે પ્રધાનજી, હા આપણો દીકરો છે, કહો. હા, તમારો મેર પડી જાય એવું લાગે ખરું. તો કહી દો ને. કઈ પોખરણગઢથી આવે છે, રાજા અજમલની દીકરી બેન સગુણાનું સપનનું શ્રીફળ લઈને આવે છે. અરે મહારાજ, બોલો પ્રધાનજી. કોઈ ઘોર દેવા આવે છે અને પુત્ર પ્રતાપ માટે શ્રીફળ લઈને આવે છે. અરે એમને આદરપૂર્વક અંદર લઈ આવો. લ્યો કમિંગ. અરે મહારાજાને મારા અભિનંદન છે. અરે તમને પણ મારા અભિનંદન છે. ક્યાંથી આવો છો અને ક્યાં જવું છે? અરે મહારાજા, પોખરણગઢથી આવું છું, રાજા અજમલની દીકરી બેન સગુણાનું સપનનું શ્રીફળ લઈને આવી છું. અરે ગોરદેવ, જે રસ્તે આવ્યા હોય એ રસ્તે પાછા ચાલ્યા જાઓ. કેમ કે તમારા મહારાજા જોડે મારે 20 વર્ષથી વેર ચાલે છે, એટલે આ માગું સ્વીકારવામાં નહીં આવે. પ્રધાનજી,
આ મહારાજા આ ગોરદેવને ધક્કા મારીને બહાર કાઢી મૂકો. તમે જો હોય તો કોટા જ વેરતા ફરવા નીકળો. ખબર નહીં પડતી આટલા બધા બાવળિયા વીર ગયા. શું થયું છે બીજો મહારાજે શું કઈ ખબર નહીં. 20 વર્ષથી વેર ચાલે. એક 20 વર્ષથી અબોલ આ ચેટલા વર્ષથી આપું ગણી જોવો છો. આવડે ગણતરી? ભણશું આ તો ખાલી ટીપણું જોવું એટલું જ આવડે તા તમે એવા છે ને. હા. ના કહ્યું મહારાજે. એટલે પણ તમારા મહારાજને કહો કે આપણા દુશ્મનના ઘરની દીકરી લાવવાની આલવાની નહીં મોન છે ત્યાં મોની જશે બહુ મારે બાપા તો સમજાઈ જો સારું સમજાય જવું. હા અરે મહારાજા બોલો પ્રધાનજી. આપણે દુશ્મન નગરની દીકરી લાવવાની છે. કઈ દીકરી આપવાની નથી. દીકરી લાવીશું અને પછી વેરવાડીશું. અરે પ્રધાનજી, વાત તો તમારી સાચી છે. ગોરદેવને આદરપૂર્વક અંદર લઈ આવો. લેવડો પેલા મોની ગયા હોય તેમ પાહુ સારું મારતા આવડે નહીં. હા. જબરું આવડે લેવડો. અરે ગોરદેવ, રાજમાં વિરાજમાન થાઓ. હમણાં જ હું કુંવરને બોલાવું. ભલે બોલાવો અરે પ્રધાનજી, હાલ કુંવરને બોલાવો. હાલો. અરે આજે પર ધન બોલાવે કુંવર આવજો રે. આવજો રાજાને દરબાર, આવજો રંગીલા દરબાર, આવજો પર ધન બોલાવે કુંવર આવજો દાદાજીને મારા પ્રણામ. અરે કુંવર, તમને પણ મારા પ્રણામ છે. બોલો મને શા માટે બોલાવ્યો? અરે તમને તમારા પિતાશ્રી યાદ કર્યા છે. પિતાશ્રીને મારા પ્રણામ. અરે પ્રતાપ, તમને પણ મારા પ્રણામ છે. બોલો પિતાશ્રી મને શા માટે બોલાવ્યો? અરે કુંવર, બોલાવવાનું કઈ કારણ છે. પોકરણ ગઢથી લીલોડા શ્રીફળ આવ્યા છે, એટલા માટે તમને બોલાવવામાં આવ્યા છે. અરે બાબુ, આ વાત તો ક્યારે નહીં માનાય, કારણ કે એ રજમાના જોડે આપણે 20 વર્ષની વેર ચાલે છે. આમ 22 વર્ષના બોલ છે. અરે કુંવર, વાત તો તમારી સાચી છે. પહેલા દીકરી લાવીશું અને પછી વેર વારીશું. એટલે આજે મારું આજ્ઞાનું પાલન કરો. ભલે. અરે પ્રધાનજી, લીલોડા શ્રીફળજી લાવી લો. લેવડો કરી દો. શ્રીફળજી લાવી દો. હું રહી ગયા હા હાવ આઈ જા. ફેરી ફેરી જોઈ લે તો જોઈ લો. જોવા તો પડશે ને. કશું ખોમી નહીં. બધી બાજુ જોઈ લો. ફેરી ફેરી જોઈ લો. આમ તો બરોબર જ છે અરે પ્રધાનજી, સો બે મારા કુંવરના કવિ આગાબાજી કર્યા નથી અને આ ગોરદેવ કેમ આગાબાજી કરે છે? ઓ બાપા તું નહીં ફેરી મને તમારા ધાગા કઈ નાખવાના. શું કહો મેં કેમ તમે મને? માર તો જોવા પણ મહારાજની આજ્ઞા પણ તમે અમને જોવો ને આ મારો ગોળ કાઢે ગાડી. આમાં પૈસા એ પણ મળે એટલે જોવા પડે તો કઈક લંગડા હોય તો કશું ના હોય લગડો. આ આગળના પાછળ અઢાર પેલા મારી મારી તોડી નાખ્યું મને. કલ્યાણ હોશિયારે સોન દરોદ અરે કમ્પ્લીટ હા? કમ્પ્લીટ હે. શ્રીફળજી લાવેલો અને નાખી જો. એક વાત કહું, હડતાલ પડી છે ને, જો ગોળ મહારાજ જે આ સમૂહ લગ્નમાં હડતાલ એટલે ફૂલ. અને પેલા વાણંદભાઈ છે ને એમને તો તારી પૈસાની ફૂલ કમાણી. અમારે હું જોવા એમ જ નહીં. અને અધૂરા પૂરો પેલા મહારાણી હતા ને મારે રોહિણી સાહેબા રિહાન જો પિયરમાં તરત છું રાજા ઓઢો નું ઓઢો બધાય હરખા. પૂછવું હોય તો પૂછી લો પછી લોચા ના પડે કશું તો તને બરોબર જ હે. તમારા હાથમાં કકરાટ ના થાય હો હું એ તો હું બધું કરી હેન્ડલ, ચિંતા ના કરશે તમે. બૈરોનું વાત ચાલે ના ના હું નહીં. હું બધી તો રાજાને સમજાય વાણી નહીં સમજાય. ફાઈનલ આ દોડિયાને મેળવી લેવા ના એમ ગમે તો દોડો હોય. હા, પછી મહારાણી ની હોય લગ્ન કરશે તો ના હાલ. ના હા, કમ્પ્લીટ તો લઈ આવું મારવાણી જઈને. હા, એમ બરોબર આ શ્રીફળજી લાવો તમે આયા